ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં? આશુતોષ વિદ્યાલયમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું. તો આજનો વિષય છે અંગ્રેજી. તો આજે આપણે અંગ્રેજીમાં પહેલાં ABCD બોલીશું. તો બધા બાળકોએ પહેલાં મારી સાથે ABCD બોલવાની છે. તો ચાલો બાળકો, આપણે ABCD બોલીએ. તો ચાલો બાળકો, આપણે ABCD બોલીએ. A for apple, A for apple. B for ball, B for ball. C for cake, C for cake અને C for cat. D for doll, D for dog. E for engine, E for elephant, E for engine. F for fan, F for fish, F for fan, F for fish. G for giraffe, G for goat, G for giraffe, G for goat. H for hen, H for hat, H for hen, H for hat. I for ice cream, I for ice cream. J for joker, J for jug, J for joker, J for jug. K for kitty, K for kite, K for kitty, K for kite. L for leaf, L for lion, L for leaf, L for lion. M for monkey, M for monkey, M for mango, M for monkey, M for mango. N for nib, N for nib, N for nib. O for orange, O for orange. P for parrot, P for parrot. P for penguin, P for penguin. Q for queen, Q for queen. R for rose, R for rose. S for sun, S for socks, S for sun, X for socks. T for tree, T for top, T for tree, T for top. U for uniform, U for umbrella, U for uniform, U for umbrella. V for violin, V for vase, V for violin, V for vase. W for whale, W for wall, W for whale, W for wall. X for xylophone, X for xylophone. Y for yak, Y for yak. Z for zip, Z for zip, Z for zebra, Z for zebra. આ હતી ABCD. તો બાળકો, હવે આપણે ABCDના જોડકણા જોડીશું. ચાલો બાળકો, હવે આપણે જોડકણા જોડીશું. તો બધાએ મને જોડકણા કહેવાના છે. હો, ચાલો બાળકો, પહેલાં છે એ, તો આપણે એને જોડીશું. બીજી લાઈનમાં એ હોય ત્યાં આપણે લીટી કરવાની, આવી રીતે. બી, હવે શું છે? બી, તો બી સામે લીટી. હવે છે સી, તો આપણે હવે સામેની લાઈનમાં સી ગોતવાનું. સી, સરસ. હવે ડી, સમજાણું બાળકો?
હવે ઈ ગોતવાનું આપણે. ઈ હોય ત્યાં લીટી કરવાની. સરસ. એફ. જી. સરસ. આ હતા ABCDના જોડકણા. તો બધાએ પોતાની બુકમાં જોડકણા જોડવાના છે. તો બાળકો, હવે બાળકો આપણને અહીંયા ગુજરાતીમાં એકડા આપેલા છે. તો નીચેના નાના બોક્સમાં આપણે તેના ઇંગ્લિશમાં લખવાના છે. તો સૌથી પહેલાં શું છે? એકડે એક. તો એકડે એકને ઇંગ્લિશમાં કેમ લખાશે? ઇંગ્લિશમાં એકને શું કહેવાય? 1. સરસ. આપણે 1 કેમ લખીશું? શું કહેવાય? 1. તો એ ખાનામાં આપણે શું લખીશું? 1. એકડે એકને ઇંગ્લિશમાં શું કહેવાય? 1. ઇંગ્લિશમાં કેમ લખાશે એકડો? તો કે આવી રીતે. હવે છે ત્રગડે 3. ત્રગડે 3ને ઇંગ્લિશમાં શું કહેવાય? 3. શું કહેવાય? 3. સરસ. આપણે 3 કેમ લખીશું? અને શું કહેવાય? 3. 3 એટલે ત્રગડે 3. સરસ. પછી શું છે? બગડે 2. બગડે 2ને ઇંગ્લિશમાં શું કહેવાય? શું કહેવાય બાળકો? 2. શું કહેવાય? 2. 2 એટલે બગડે 2. તો અહીંયા આપણે લખીશું 2. પછી છે ચોગડે 4. ચોગડે 4ને ઇંગ્લિશમાં શું કહેવાય? 4. શું કહેવાય? 4. તો આપણે આ ખાનામાં શું લખીશું? 4. સરસ. હવે છે સાતડે 7. તો સાતડે 7ને ઇંગ્લિશમાં શું કહેવાય? 7. શું કહેવાય? 7. તો હવે અહીંયા શું લખીશું? 7. સરસ. હવે છે પાછળે 5. પાછળે 5ને ઇંગ્લિશમાં શું કહેવાય? 5. શું કહેવાય? 5. તો 5 લખીશું હવે આપણે. 5 એટલે પાછળે 5. પાછળે 5ને ઇંગ્લિશમાં શું કહેવાય? 5. સરસ. પછી ચોગડે 4. હવે પાછા ચોગડે 4 આવ્યા. તો આપણે ચોગડે 4ને પહેલાં લખ્યું જ ને. તો શું કહેવાય ઇંગ્લિશમાં? ચાલો બાળકો કયો. ચોગડે 4ને ઇંગ્લિશમાં શું કહેવાય? 4. સરસ. તો આપણે અહીંયા લખીશું 4. પછી છે છગડે 6. છગડે 6ને ઇંગ્લિશમાં શું કહેવાય? 6. શું કહેવાય? 6. સરસ. અહીંયા આપણે લખીશું 6. પછી છે આઠડે 8. આઠડે 8ને ઇંગ્લિશમાં શું કહેવાય? 8. શું કહેવાય? 8. 8 એટલે આઠડે 8. અહીંયા લખીએ 8. સરસ. પછી ત્રગડે 3. ત્રગડે 3 આપણે પહેલાં પણ લખ્યું હતું. તો શું કહેવાય ત્રગડે 3ને ઇંગ્લિશમાં બાળકો? યાદ કરો. એકડે એકની બાજુમાં જોવો તો ત્રગડે 3 છે ને. આપણે ત્રગડે 3ને
ઇંગ્લિશમાં શું કહેવાય? 3. સરસ. તો આપણે અહીંયા શું લખીશું? 3. 3 એટલે ત્રગડે 3. સરસ. તો બાળકો, આજે આપણે શું શીખ્યા? ગુજરાતી એકડાની સામે અંગ્રેજી એકડા લખતા શીખ્યા. તો બધાએ પોતાની બુકમાં 1 થી 10 લખવાના છે અને આ જ રીતે ગુજરાતી અંક સામે અંગ્રેજી અંક પણ લખવાના છે. અને બધાએ એકવાર ABCD બોલવાની છે અને લખવાની છે. તો બાળકો, આજનું લેસન તો આપણે કરી લીધું અને ભણી લીધું. તો હવે આપણે સરસ મજાનું ગીત ગાશું. તો ચાલો બાળકો, બધાએ મારી સાથે સરસ મજાનું ગીત ગાવાનું છે. હાલો આજે આપણે ગીત ગાઈશું પંખી બની ઉડી જઈએ. તો બધાએ મારી સાથે ગીત ગાવાનું છે. તો ચાલો. પંખી બની ઉડી જઈએ, પંખી બની ઉડી જઈએ, હો 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 ચાંદા મામાના દેશમાં, હો 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 ચાંદા મામાના દેશમાં, ચાંદાના દેશમાં, પરીઓના દેશમાં, ચાંદાના દેશમાં, પરીઓના દેશમાં, પરી બની ઉડી જઈએ, પરી બની ઉડી જઈએ, હો 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 ચાંદા મામાના દેશમાં, હો 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 ચાંદા મામાના દેશમાં, ચાંદાના દેશમાં કાળી કાળી વાદળી, ચાંદાના દેશમાં કાળી કાળી વાદળી, વાદળી બની વરસી જઈએ, વાદળી બની વરસી જઈએ, હો 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 ચાંદા મામાના દેશમાં, હો 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 ચાંદા મામાના દેશમાં, ચાંદાના દેશમાં ટમટમતા તારલા, ચાંદાના દેશમાં ટમટમતા તારલા, તારલા બની ટમકી રહીએ, તારલા બની ટમકી રહીએ, હો 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 ચાંદા મામાના દેશમાં, હો 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 ચાંદા મામાના દેશમાં, પંખી બની ઉડી જઈએ, પંખી બની ઉડી જઈએ, હો 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 ચાંદા મામાના દેશમાં, હો 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 ચાંદા મામાના દેશમાં. તો બાળકો, આપણે કેનું ગીત ગાધું? પરીનું. પરી બની ઉડી જઈએ. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. હવે આપણે આગળના લેક્ચરમાં નવું શીખીશું. તો બાળકો, આવજો, ટાટા.